અટક તમારી હોય તો અમારી હોય. તમારી કેવી અટક છે ઈ કયો ને પેલા. તો હોય જ ને, હું ચમાર છું, બોલો ને બેન. હા તો હું એ સમાર જ છું, બોલો ને. તો ચમાર છું તો આવી કોમેન્ટ કેમ કરી? એક મિનિટ ચડજો. એમ નહીં કેવી કોમેન્ટ કરી? એક મિનિટ ઉભા રહ્યો ને, તમે ઉતાવળ ન કરો, તમને આપું છું જવાબ. હો ને? હા હા આપો તમે તારે જવાબ, કોઈ વાંધો નહીં. એટલે તમે એમ કહો રોડે દોડાવીને પોલીસ મારશે, કોઈ ગુના વગર પોલીસ મારે કોઈ? અરે મારે ભાઈ તમારી કોમેન્ટ એવી છે, ઉભા રહ્યો. તો કોમેન્ટ તો આખી દુનિયા લખતી, બધે કોમેન્ટ લખે છે. મારી કોમેન્ટ ઉપર ફરિયાદ કરી દો, જાવ તમે તારે. એ તો બધું થઈ જશે, ચિંતા ન કરો. હા, તમારી વાંધો ટેન્શન નહીં લેવાની જરૂર. ભાઈ, વાંધો નહીં સાંભળો, પેલા કોમેન્ટ સાંભળો, એક મિનિટ. હો, હા ચાલુ રાખજો. એ વિડીયોમાં તમે શું લખ્યું? હા નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરીને ગમે તેની ઉપર એટ્રોસિટી લગાવે. હા પણ જો ગમે તેની ઉપર એટ્રોસિટી લગાડતા એને કહેતા હોય, તમે તો નથી લગાડી કોઈ ઉપર. હું તમને શું કઉ છું, તમારી પાસે એક પણ પુરાવો હોય ને ખોટી એટ્રોસિટી નો, તો મને આપો, મારે એની ઉપર વિરોધ ફરિયાદ કરવી છે. લ્યો. હા તો હું તમને આપી, પુરાવા આવશે ને ત્યારે. ઇન્સ્ટાગ્રામ માં બેન નહીં કરવાની. નીલા કબૂતર એટલે હું તમે કહો છો? કોની નીલા કબૂતર? એટલે નીલા કબૂતર તમને કીધું ભાઈ, મેં તમારું નામ પગ લીધું, તમને મેં તમારું નામ લીધું છે તમારે. હું તમે ફાંકા મારો છો? તમારો વિડીયો હોય, મને થોડી ખબર હોય તમારો વિડીયો હોય. એમ નહીં તમે એમ કયો સમાર, એમ તમે કયો છો સમાર, તો હું ખુદ સમાર છું. તો તમે સમાર નો હોય, તમે સમારના પેટના હોય તો એ કોમેન્ટ ન કરો. તો સમારો એટલે સમારો એટલે ઈ સમાર જ એવી કોમેન્ટ કરીએ કે કોઈના બાપની ટેવડ નથી મમરા ભરતી. તમે આગા પાડો. સાંભળો સમાર છે ને, આ દુનિયામાં સમાર કોઈ છે? બધી જ્ઞાતિ બધી જાતિ હરખી જ છે. અમે ચમાર છીએ, અલગ છીએ. અમારો બાપ અલગ છે, અમારી માં અલગ છે, અને અમારી જાતિ અલગ છે. એટલે અમારો બાપ કોણ છે? અમારો બાપ કોણ છે? તમારો બાપ કોણ છે? તમારો બાપ કોણ હોય? અમારો બાપ તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. અમે અમારો બાપ પેદા કર્યો ને. નીલા કબૂતર એટલે હું તમે સમજો તમારી જાતિ? નીલા કબૂતર કઈ રીતે? તમે છે ને, તમે લોકો જેના તેના ઓલમ કોમેન્ટ કરતા છો. એક મિનિટ ઉભા રહો. તમે સમાર છો? હા હું સમાર છું. બરાબર. તમારું નામ છે એ કયો ને? અટક હું તમારું? નામ શાંતુબેન છે. શાંતુબેન ની અટક હું? સમાર છે. રાજકોટમાં રહ્યો છો તમે? હા રાજકોટમાં રહું છું. કઈ જગ્યાએ રહ્યો રાજકોટમાં? ચમારમાં? મવડી ચોક. મવડી ચોકે એડ્રેસ હોય ને તમારું બેન? હું નગર ગણેશનગર પાલીતાણા રહું છું, ગણેશનગરમાં. અને મારું ગામ છે ને મૂળ વાવ છે, સોનગઢ પાસે. ઓલો રાખ્યો છે તમે બાંધવાનો, ઓલો રાખ્યો છે નીલા કબૂતર એટલે તમે કોણ? નીલા કબૂતર તો દુનિયા આખી લખે છે. દુનિયા મને નથી ખબર નીલા કબૂતર શું કહેવાય. દુનિયા જવું દો ને સાઈડમાં. દુનિયા એવી તમારે ધમકી નહીં દેવાની. તમને રોડે દોડાવે એટલે હું તમ તારા મારીને સમાજના લોકો છે ને કહું કે આ બેન એવું કે છે ખોટી એટ્રોસિટી ની ફરિયાદ થાય છે, એટલે તમને રૂબરૂ મળે ને, પુરાવો માંગે. ક્યાં ખોટી એટ્રોસિટી ની ફરિયાદ કઈ જગ્યાએ કોણે કરી? મને તમે એક પુરાવો જો ખોટી એટ્રોસિટી નો, એટલે મારે એની ઉપર ખોટો કેસ કરે છે ને એની ઉપર ફરિયાદ કરવી છે. તું કેમ તમને હું મારી પર વિડીયો આવશે એટલે બતાવે ભાઈ. તમે અત્યારે બોલ્યા છો ખોટી ફરિયાદ કરે છે. કઈ ખોટી ફરિયાદ છે? તો ભાઈ વિડીયોમાં તો ખબર નથી. એમની વિડીયોમાં તમને કોઈ મુદ્દાની ખબર નથી શું થયું છે શું નહીં, અને તમે ડાયરેક્ટ કોમેન્ટ ઠોકો. એટલે તો તમે કેમ છો લેડીઝ માણસને? તમે લેડીઝ માણસ કહો છો કે નંબર નાખ તારો ભાઈ, તું જે હોય હું જોઈ લો. તો હું તમે મને જોઈ લો? મેં ક્યાં જોઈ લે એમ કીધું? હે ભાઈ કોમેન્ટ જોઈ એમ કીધું તમારી? નીલા કબૂતર છે ને આ ધરતી ભારતની અંદર, એટલે તમને બોલવાનો અધિકાર છે. બાકી મનુસ્મૃતિમાં કે RSS સંગઠનો જ્ઞાન મારે નથી સાંભળવું. જ્ઞાની માણસ નથી. તમારે ફોન જ ન કરે, સાંભળવું પડે. તમે એવી ખરાબ ખબર એટલે એમ નહીં. એટલે ધમકી કોને દિવસ ભાઈ? તમે ધમકી નથી. તમને કહું છું મવડી પોલીસ સ્ટેશન મને ફોન કરો ને, હું ત્યાં કહું છું તમારા PI મારે ભાઈ. સાંભળો બેન, આ બેન એમ કહે છે કે નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરે છે. નીલા કબૂતર એટલે હું? તમે બાબા સાહેબ નીલો કોટ પહેરતા, તમે બાબા સાહેબ નું નામ લ્યો? હું બાબા સાહેબ ને ઓળખતી. બાબા સાહેબ ની મારે યાર કઈ દુશ્મની નથી. બાબા સાહેબ ને કઈ લેવા દેવાની. તમે કઈ રીતે કહો છો સમાર છું એમ? કોને તમે સમાર? તમે કે સમાર કેવું પડે ને? અરે સમારના પેટમાં હોય ને, એ બાબા સાહેબ ને ઓળખતા જ હોય. એ કોઈ ન ઓળખવાનો. બાબા સાહેબ ને કેવું? આ ધરતી વિશ્વની અંદર 195 દેશમાં કોઈ બાબા સાહેબ ને ઓળખ્યું છે નહીં. તમે ફાંકા મારો છો. તમે કોઈ બીજી જ્ઞાતિના થઈને અમારી જ્ઞાતિનું નામ લઈને મારી વાત કરો છો. અમે હું કઈ ગાંડી નથી. હા તો ગાંડી ને એટલે એમ કેવાનું કે મોઢે બાંધીને વળી આમ રોડે દોડાવશે પોલીસ. તમને તમે એકવાર બાબા સાહેબ નું નામ એવો કઈ કાયદો નથી હો ભાઈ. કોઈને ઓલું કરે કોઈ વિશ્વ વિભૂતિ છે, ભારત રત્ન છે, એના વિરુદ્ધમાં એક પણ ખરાબ શબ્દ કોઈ સાંભળી ન લે. તમને તમારું સરઘસ હોય નીકળે બેન, જોવું તમારે. એ ભાઈ અમારે સરઘસ નથી કાઢવા કોઈ નો. તમારે માફી માંગવી પડે. પણ હું કે ગુનો નથી કર્યો તો ભાઈ હું તો માફી માંગી લો ભાઈ. ગુનો નથી કર્યો તો આપણે ક્યાં ફરિયાદ ક્યાં કરી? તમે મને કહો ને નીલા કબૂતરા એટલે હું બતાવીશ. અરે પણ મને બતાવીશ નહીં. તમે મોટી જબરી કોમેન્ટ મારી છે મારી Instagram ની ID માં કે ભાઈ આ નીલા કબૂતરો ખોટી છે, ખોટી એટ્રોસિટી ફરિયાદ કરે.
તમને તમારા બાપના હમસે મને એક પુરાવો મોકલો, એના ટાંટિયા ભાઈ નાખું ઘરે જઈને ખોટી ફરિયાદ કરતો રહેલા. વાંધો નહીં. જો એક ભાઈ તરીકે તમને એક બેન તરીકે સલાહ આપું કે હું છે ને મારે ખોટી તમારે કાંઈ atrocity ની બેનના અંદર સંબંધ બાંધવા નથી ભાઈ. મારે તમારે કાંઈ બેનના સંબંધ તમે એની હું comment નહીં કરો. બતાવી તમારના પેટનો તમને. તમે એમ કહો છો કે ભાઈ નીલો કબૂતરો બાબા સાહેબ આપ તે હું કહેવા માંગુ છું? બતાવીશ તમને બતાવીશ. હું તમને તમારો તમારા number ઓલામાં સેવ મૂકીશ. રાખું છું. મને તમે 10 દિવસ 5 દિવસમાં તમે પુરાવા નાખજો બેન. હા વાંધો નહીં. હાલો અને વાંધો નીલા નહીં. કબૂતરા કોમેન્ટ મારીને ડિલીટ કરી નાખજો પ્રેમથી. વાંધો નહીં. હાલો હા. ડિલીટ કરી નાખીને તમે જે મારી મને બોલ્યો શબ્દ બોલ્યા ને કે ઓલા ધોડાવી હું ધોડાવી હજી તમને મારશે. કહું છું, બાબા સાહેબની વિરુદ્ધમાં કાંઈ પણ બોલશો ને તો લેડીઝ હશે કે જેન્ટ્સ હશે દોષી છે, મોઢેથી હા. બૂસો સોડાવીને પોલીસ દોડાવશે દોડાબાજી. હું સાચું કહું છું તમને. વાંધો નહીં. ભલે દોડા કાયદા પ્રમાણે કાયદો હાલશે ને કાયદા કાયદો પ્રમાણે કાયદાનું બધું કામ થાય બેન, કરશે. બધો કાયદો એમ જાણવી છે ને અમને ખબર એ તો પડે બધાને છે. ખબર અને જ તમે હોય ભાઈ. હજી એકવાર હાસું કહી દો તેમ સમારશું. એ જો છે ને કાયદો હોય ને કાયદામાં કાંઈ પણ તમે ગુનો કર્યો હોય ને સમારશો, તમે એમ એટલે કહો કોઈને હું ખૂન સમારશું, ખરાબા તમે કર્યા હોય, સમારશો. કોઈને માર્યું કર્યું હોય કે એ ગમે બેન, એ કર્યું હોય આ ને મારી વાત તમે સાંભળો તેમ સમારશો. એ ભાઈ જેવા સાથે તેવા. જો કોઈ એમ કે ને કે હું સમારશું, કોઈ એમ કે હું ગમે જ્ઞાતિ હોય ગમે જ્ઞાતિના તમારે જ્ઞાતિની મનુષ્ય માત્ર મનુષ્ય છે, કોઈ જ્ઞાતિ બાતિને હું જાણતી નથી.